લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જમીન એને કરવાના નામે 94 લાખની છેતરપિંડીનો આક્ષેપ એનઆરઆઈ દ્વારા કરાતા સામા પક્ષે વકીલે જણાવ્યું હતું કે નક્કી કરેલી ફી લીધી હતી, અમારી માનહાનિ કરી કાર્યવાહી કરવામાં આવશે। અમેરિકામાં સ્થિત એનઆરઆઈ રાકેશ અરવિંદભાઈ નાયક હાલ વડોદરાના ભાયલી વિસ્તારમાં રહે છે। તેમણે નિત્યાનંદ સેવા સંસ્થાના નામે ધાર્મિક અને સેવાકીય પ્રકલ્પ શરૂ કરવાનો સંકલ્પ લીધો હતો। આ પ્રકલ્પ હેઠળ નર્મદા પરિક્રમા યાત્રીઓ માટે નિઃશુલ્ક અન્નક્ષેત્ર નિવાસ, ગૌશાળા, શિવ મંદિર તથા વૃદ્ધાશ્રમ બનાવવાનું આયોજન હતું। આ માટે તેમને કરજણ તાલુકાના કોઠિયા ગામે જમીનો ખરીદવા તથા એને કન્ઝર્વેશનની પ્રક્રિયા માટે વડોદરાના અભિષેક દીક્ષિત અને મનીષ દીક્ષિતનો સંપર્ક કર્યો હતો। નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન રાકેશભાઈએ પોતાના એસબીઆઈ એનઆરઆઈ ખાતામાંથી ચેક મારફતે કુલ 99.02 લાખ ચૂકવ્યા હતા। બાદમાં માત્ર રૂપિયા 5 લાખ પરત કરવામાં આવ્યા હતા। રાકેશભાઈ નાયકે વડાપ્રધાન કાર્યાલય, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ગુજરાત સરકાર, ડીજીપી, પોલીસ કમિશનર, કલેક્ટર, એસીબી અને માનવ અધિકાર પંચ સહિત 14 સત્તાધીશો સમક્ષ લેખિત રજૂઆત કરી હતી। રાકેશભાઈનો આક્ષેપ છે કે આરોપીઓ એને કન્ઝર્વન માટે સરકારી પ્રીમિયમ કરતાં ઘણી વધુ રકમ વસૂલ કરી છે। જો કે બાદમાં કોઈ એને અરજી જ કરવામાં આવી ન હતી। ટીડીએસ અને કેપિટલ ગેઇન ટેક્સના નામે રૂપિયા 65 લાખથી વધુની રકમ વસૂલવામાં આવી હતી, પરંતુ તે આવકવેરા વિભાગમાં જમા કરવામાં આવી ન હતી। સમગ્ર મામલે વકીલ અભિષેક દીક્ષિતે જણાવ્યું હતું કે જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે। જે નક્કી થયેલ હતું એ જ પ્રમાણે તેમની પૂર્વ સંમતિ અને સંતુષ્ટિ બાદ જ તમામ ફીની રકમ નક્કી થઈ હતી અને એ જ પ્રમાણે ફીની રકમ લીધેલી છે। વળી જે પ્રમાણે નક્કી થયું હતું તે પ્રમાણે તમામ કામગીરી અમારા દ્વારા સમય મર્યાદા પહેલાં જ કરી દેવામાં આવી છે। તેમનો માત્ર ને માત્ર એક જ ઉદ્દેશ છે, મને અને મારા પરિવારને ખોટી રીતે બદનામ કરીને પૈસા મેળવવાનો છે, પૈસા પાછા મેળવવાનો રસ્તો છે। તેમણે અનેક પ્રકારે વોટ્સઅપ મારફતે ધાક ધમકી અને ખોટા આક્ષેપો કરી મને તથા મારા પરિવારને બદનામ કરવા માટે છેલ્લા 6 મહિનાથી અવિરત પ્રયાસ ચાલુ રાખ્યા છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મારા તરફથી તેમની સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે, કારણ કે તેમણે મારી અને મારા પરિવારની માનહાનિ તથા માન સન્માનને ઠેસ પહોંચાડવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો છે, તેથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। રાકેશ નાયકની અરજીને દફતરે કરીને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પરસ્પર સમજૂતી અને સંમતિથી કરારો થયા છે, જેથી કોઈ ગુનો આચરેલ નથી અને જો કોઈ વાંધો હોય તો નામદાર સિવિલ કોર્ટ મારફતે દાદ મેળવવાની તાકીદ કરેલી છે। અમારું નામ રાકેશ નાયક છે। મારી સાથે 1 કરોડ રૂપિયા એને ના હિસાબે 2 વકીલ એનો છોકરો અભિષેક દીક્ષિત અને મનીષ દીક્ષિત દલાલ લઈ ગયા છે। મારે જમીન લેવી હતી અન્ન ક્ષેત્ર ખોલવા માટે માતાજીનું નર્મદા કિનારે। તો મનીષ દીક્ષિતની સાથે એક બીજા સાધુના દ્વારા મુલાકાત થયું તો મળ્યો તો એમણે મને જમીનો બતાવી અમે જમીનને લીધી। તો એટલું બધું રંગ અવધૂત મહારાજજીનું નામ લઈને અમને ભાવિક બનાવી, છેતરપિંડી મને ને મારી વાઈફને એ લોકોના કુટુંબી બનાવી દીધા। એટલું બધો ભરોસો અમારે લઈ લીધો કે અમે એકબીજાની સાથે મિત્ર હોય એવું લાગ્યું। એમાં મેં મારી ચેકબુક આખી સાઇન કરીને એના છોકરો જે અભિષેક દીક્ષિત છે લોયર એને આપી દીધી અને બધા ખેડૂતોના ચેક બી ખેડૂતોના લખ્યા, એ લોકોના પર્સનલ ખાતા અને એ લોકોના પ્રોફેશનલ 5 ખાતામાં 1 કરોડ રૂપિયા જમા કરી દીધા। તો પૂછવામાં આવે છે શા માટે, તો કે આ તો કલેક્ટર સાહેબને, પીઆઈને, મામલતદારને બધાને મોટી રકમો ચૂકવવી પડે। આ બધું થઈ ગયું। ડિસેમ્બર 3ના મેં પાછું પૂછ્યું છું કે ખર્ચા તો બાપજીનું કામ છે, ખર્ચો હોય જ નહીં વાલા, આ તો સેવા છે, બંને બાપ દીકરો એક થાય છે। મારે 10 જયંતિ દિવસે ડિસેમ્બર 4 અંદર ક્ષેત્ર બાપજીની જેમ ખુલ્લું હતું, ખોલ્યું। મને કહે છે કે તમારી વાઈફને તમારી દીકરી શોપિંગ લઈ જશે એટસેટ્રા એટસેટ્રા। કરોડ રૂપિયાનો હિસાબ નથી આપતો, ઝીરો કામ કર્યું છે। પોલીસમાં ગયો, કલેક્ટરમાં ગયો, કોઈ મને કશું જવાબ આપતા નથી। અરજી કરી તો મને પોલીસ પીઆઈમાં લઈ ગયા તો પીઆઈને કહે છે કે એને થઈ ગયું છે, એને થયું નથી, પણ પીઆઈ પૂછતા નથી એને આ પિંડેલ સાહેબ કે બતાવ કાગળિયા, હિસાબ નથી માંગતા। પછી એમ કહેવામાં આવ્યું મને કે તો એનાથી જે બી ચાર્જ કરવું હોય તે કરી શકે। પછી હું અત્યારે પાછો મેમાં આવ્યો એટલે પાછો પોલીસમાં એફઆરઆઈ કરલું, આરટીઆઈમાં આવી ગયા તો કશું આપતા નથી। તો હું ગુરમીત સાહેબ છે પીઆઈ અત્યારે, એની પાસે ગયો તો મને કહે કે અમારે તમને કંઈ આપવાનું નથી, આ કાગળિયું। હું ઘણી વિનંતી કરું છું કે આ ક્રિમિનલ એક્ટ એટલે ટેરરિઝમ નથી, આ તો ઇન્ડિવિજ્યુઅલ ફ્રોડ છે, મારો અધિકાર છે, આપે નથી, બધે સાયલન્ટ।
કલેક્ટર સાહેબમાં સાયલન્ટ, પોલીસમાં સાયલન્ટ, બધે જ્યાં બી જ્યાં હતા સાયલન્ટ. કરોડ રૂપિયા લઈને બેસી ગયા છે, ઝીરો વર્ક નો હિસાબ. શું ધમકીઓ આપે છે? ધમકી મારી નાખવાની ધમકી આપી. મારી પાસે ગંદી ગંદા શબ્દની રેકોર્ડિંગ છે. પછી ફાર્મર્સને બ્રાઇબિંગ કરે છે એનું રેકોર્ડિંગ છે બાપનું. પછી ગંદુ ગંદુ બીજું બધું કહે છે. ફાર્મરને સેલફોન લઈ આપ્યો, મીઠાઈઓ લઈ આપે, ડોન આપે છે મહિનાનું. આ બધું કરે છે ને મોટો ગારો રાખ્યો એને. દલાલ હતો ને. કોઠિયા ગામમાં તમે જેને જુઓ તો 14 લાખની જમીન એને મને 24 લાખમાં વેચી. એટલે બહુ મોટો, એટલે ઓલમોસ્ટ 2.5 કરોડનું કેપિટલ ગેઇન ટેક્સ બધા ખેડૂતોને કે મારે ભરવાનો. દેટ વોઝ અબાઉટ 66 લાખ રૂપિયા. ટીડીએસ તો મારે. ફાર્મર્સ પોતે કહે છે કે એ તો અમારી જવાબદારી છે. અધિકારીઓના નામે હા. ધમકી આપે છે. અધિકારીના નામે તો અધિકારીના નામે નહીં, મને એમ કે કોર્ટમાં જાય તો પેલા એને ખલાસ કરી નાખીશ. 4 વાર એક જ 3 મિનિટના કન્વર્સેશનમાં, કારણ કે એના છોકરાને હું વોટ્સઅપ કરું છું કે દીકરા અંધકારમાંથી ઉજવાડામાં આવ, તારે જ ઉંમરનો મારી પાસે બી છોકરો છે. એક રિપ્લાય નથી આપતો, બાપ કે દીકરો. તમારી માંગણી શું છે? મારી માંગણી મારા પૈસા જોઈએ. 5 લાખ એને આપ્યા ને કહે છે વપરાઈ ગયા છે, પર્સનલ વાપરી કાઢ્યા. ક્લાયન્ટના પૈસા વપરાય નહીં. બરાબર ને? પોલીસે ફરિયાદ નોંધી નથી આ મામલે? કશું મને આપતા જ નથી કઈ ઇન્ફોર્મેશન. મને બોલાવે 2 કલાક 4 વાગે, પીઆઈ આવે 6:30, મનીષ દીક્ષિત આવે 6:35. આટલામાં સમજી જાઓ ને. કોણ એને કહે છે કે તું મોડા આવજે? તો તારા રાઇટર મને કહે, મેં પૂછ્યું અભિષેક દીક્ષિત એડવોકેટ આવે કેમ નહીં? તો કે એ તો બાળક છે. આ જવાબ મને મળ્યો છે. તમે શું કરો છો બાબતે? ભગવાનનું નામ લે ને અહીંયા હું મારા ભગવાન નિત્યાનંદની સેવા સંસ્થા ખોલવા આવ્યો ને 7 મહિનામાં આપણે માનીએ કે કસોટી થાય. હવે કસોટીની બહાર છે. 1 કરોડની વાત છે. માંગણી જેટલા, આમ તો માંગણી તો 1 કરોડ ને 20 લાખ થવી જોઈએ બધું ખર્ચાના. ક્યાં ક્યાં રજૂઆતો કરી છે? પોલીસ સ્ટેશનમાં કરી છે, અકોટા મને દોડાવ્યો છે, બધે જ દોડાવ્યો છે. કરજણ ગયો છું. કરજણના પીઆઈ સરસ હતા. એ લોકોએ ખેડૂતને કીધું કે તમે લોકો સાઈડમાં આવો, નહીં તો આ કેસ 15-20 વર્ષ ચાલશે. નાયક સાહેબને દીક્ષિતની હાથે અલગ ડીલ કરવા દેવો. ઉપર કઈ સરકારમાં રજૂઆત થઈ છે? બધે રજૂઆત થઈ છે. ક્યાં ક્યાં કરી? આ કલેક્ટરની ઓફિસમાં આખી ફાઇલ આપી. કંઈક તમે વડા કલેક્ટર સાહેબ પોતે કહે છે પેલું કાગળિયું જોઈને કે 2.4 કરોડની જમીન એનો ટોટલ નીચે કરે તો 3.2 માગે છે. મુખ્યમંત્રી કે વડાપ્રધાનને બધું ગયું છે અત્યારે, બધાને મોકલી આ પીએમઓ થી તમને જે ફાઇલ આપી છે ને PMO માં ક્યાં રજૂઆત થઈ? બધા અત્યારે જ 2 દિવસમાં બધાને સ્પીડ પોસ્ટ. આજે કરજણ ને લોકલ પોલીસ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર સાહેબ, આઈપીએસ, એનઆરઆઈ ડિવિઝનના ટેરરિઝમ એક્ટ વાળાને આજે બધાને એ લોકોને મળી ગયું છે. હવે પીએમઓ ને એ લોકોને પછી મળશે. પણ